સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024થી 25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું। મહાનગરપાલિકાના આ બજેટથી શહેરીજનોને સૌથી મોટી રાહત મળી છે। મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં ખાસ વાત એ છે કે આ વર્ષે કોઈપણ પ્રકારના વેરામાં વધારી કરાયો નથી। ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4,121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે। અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે। કાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે। એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે। કેપિટલ એક્સપેન્ડિચરમાં 4,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે।